મનસુખ વસાવા અને ચૈતર વસાવાને લઈને, કારણ કે જે પ્રમાણે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી ગોપીબેન, ક્યાંક પથ્થરમારો થયો ને એ બાબતે મનસુખ વસાવા મેદાનમાં આવ્યા છે. કેમ? કારણ કે એક વ્યક્તિ છે ચૈતર વસાવાના પોસ્ટર સાથે ત્યાં નીકળી પડ્યા હતા અને પછી જ આખી બબાલ થઈ છે તે બાબતે. બિલકુલ રીધિ, અહીંયા સમજવાની વાત એ છે કે વિશ્વ આદિવાસી દિવસ હતો, આદિવાસીઓ માટે સેલિબ્રેશનનો એ દિવસ હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ હાથમાં પોસ્ટર બેનર લઈને આવ્યા હતા અને ચૈતર વસાવાનું સમર્થન કરી રહ્યા હતા. હવે અહીંયા આગળ વિષય એ આવે કે જો આદિવાસી નેતાઓ, આદિવાસી લોકો જો એ સમર્થનમાં આવ્યા હોત તો કદાચ કોઈને એટલો વાંધો નહીં હોય. જે ટોળાની સામે ફરિયાદ થઈ ત્યાં આગળ લોકો ડીજે લઈને ગયા હતા. હવે જે ડીજે લઈને ગયા હતા એ ડીજે ઉપર પ્રતિબંધ છે. ત્યાં આમ જોવા જઈએ તો 13 લોકોની ધરપકડ કરવામાં આવી અને 13માંથી 10 લોકો આમ આદમી પાર્ટીના છે અને ટોટલ 200 ટોળાની સામે FIR કરવામાં આવી છે. સૌથી પહેલા તો ડીજે લઈને કેમ ગયા, આ સૌથી મોટો વિષય છે, કારણ કે ડીજે ઉપર પ્રતિબંધ છે. પણ આદિવાસી વિસ્તારની અંદર ડીજે એક અલગ, આદિવાસી લોકો પોતે પણ લગન હોય કે કંઈ પણ હોય ડીજે નો સૌથી વધારે ઉપયોગ કરતા હોઈએ છે અને આદિવાસી વિસ્તારના ડીજે બેન્ડ્સ છે એ ખૂબ ફેમસ છે એ વિસ્તારોની અંદર. એ અનંત પટેલના વિસ્તારની વાત હોય, ડેડિયાપાડાની વાત હોય કે પછી દાહોદ સાઈડની વાત હોય, એટલે ત્યાં પણ ડીજે બેન્ડ્સ ખૂબ જ ફેમસ છે. એટલે આ વિશ્વ આદિવાસી દિવસ ત્યાં ડીજે લઈને ગયા, પોલીસે એમને રોક્યા, છતાં ન રોકાયા તો સામે પથ્થરમારો થયો એટલે પોલીસે લાઠીચાર્જ કર્યો અને લાઠીચાર્જ થયા બાદ 10 આમ આદમી પાર્ટીના નેતાની ધરપકડ કરવામાં આવી, જેમાંથી 13 ટોટલ હતા, જેમાંથી 10ની ધરપકડ થઈ છે. હવે અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આ બધું થયું કેમ? આ વસ્તુ શાંતિથી પણ થઈ શકતી હતી, કારણ કે ચૈતર વસાવાનું પોસ્ટર બેનર લઈને ગયા હતા. હવે અહીંયા વિષય એ આવે છે કે ડેમોક્રેસી છે અને ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસીઓ આવ્યા તો તમે એમને રોકી ના શકો કે એ જગ્યાએ ચૈતર વસાવાની જગ્યાએ માની લો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટા હોત તો શું આ વસ્તુ કર્યું હોત પોલીસે? ત્યાં આગળ જે આયોજકો હતા તેમને એનું ધ્યાન રાખવું જોઈતું હતું, જે ન રાખવામાં આવ્યું. આજે મનસુખ વસાવાએ પણ એવું સ્પષ્ટપણે કહી દીધું કે ભોળા આદિવાસીઓને દારૂ પીવડાવી, અને ઘણા બધા નેતાઓ એવા છે જે પોતાનું રાજકારણ ચલાવી રહ્યા છે. ઘણી બધી જગ્યાએ એવું પણ લાગે છે, એ બીજેપી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ઘણી બધી જગ્યાએ એવું, ઘણી બધી વખતે આપણને એવું લાગતું હોય છે ચૂંટણી વખતે કે આદિવાસીઓને રાત્રે મહુડો પીવડાવે કે પછી અન્ય કોઈ દારૂ પીવડાવી દે, પોટલી પીવડાવે અને પછી એ રાજકારણ આખું મતોનું રાજકારણ થઈ જાય.